શીતોળની અંદર કુંભો રાણો અને ભાનુમતી એમના ઇતિહાસની શરૂઆત કરીએ. ભક્તમાળમાં વખણાતા શીતોળની ગાદી ઉપર ઘણા રાણા થઈ ગયા છે. એમાં કુંભજી રાણો શીતોળની ગાદી ઉપર 1400 થી 1500 સુધીની એવી હયાત સાક્ષી પૂરે છે. કુંભાજીને 300 રાણી હતી, 299 હનુમાન હતી અને એક હતી ભાનુમતી. અને કુંભાજીને એના ભાઈ, નાના ભાઈ, જેમનું નામ હતું બાલસિંહ, અને બાલસિંહ મહાશિવરાત્રીનો મેળો કરવા માટે જૂનાગઢની અંદર ગયા છે. અને જૂનાગઢની અંદર કોઈ સિદ્ધ પુરુષનો ભેટો થઈ ગયો છે. એક તો બાળ અવસ્થા અને એમાં સદાશિવની ભક્તિ પ્રાપ્ત થઈ છે. અને બાલસિંહના ધર્મપત્નીનું નામ સૂર્યા દેવી હતું. સૂર્યા દેવી પતિવ્રતા નારી હતી. પતિના સુખે સુખી, પતિના દુખે દુખી અને પતિના દુઃખમાં ભાગ લેવો એ નારીનો ફરજ છે. અને એક દિવસ કુંભો રાણો અને ભાનુમતી બંને ઝૂલા ઉપર ઝૂલી રહ્યા હોય છે. અને કુંભા રાણાને આનંદમાં જોઈ અને ભાનુમતી આ વિચાર કરે છે. પણ શું વિચાર કરે છે? અરે, આજે તો મારા સ્વામીનાથ ઘણા આનંદમાં હોય એવું લાગે છે. તો આજે તો મારું ધારેલું કામ પાર પડી જાય છે. તો ચાલ હું મારા સ્વામીનાથ પાસે જાઉં. અરે સ્વામીનાથ, હું તમારી માનેતી રાણી તો છું ને સ્વામીનાથ. અરે ભાનુમતી, આજે તમે કેમ આમ બોલો છો ભાનુમતી? તમે તો મારા ભાનુમતી, તમે તો મારા રુદિયાના રાણી છો ભાનુમતી. અને તમે તો મારા મનના રાણી છો ભાનુમતી. કહો ભાનુમતી,
શું વાત છે ભાનુમતી, શું વાત છે? અરે સ્વામિનાથ, તો તમે મને એક વચન આપો કે મારું ધારેલું કામ તમે જરૂર પાર પાડશો. અરે ભાનુમતી, કોણ કહે છે કે આ જગતમાં પોતાનું પત્નીનું કામ કયો પુરુષ ન કરે ભાનુમતી? અરે ભાનુમતી, તમે તો મારા પ્રાણ આધાર છો ભાનુમતી. તમને જોવું પછી જ મારો સૂર્ય ઉદય થાય ભાનુમતી. કહો ભાનુમતી, શું તમને વચન આપું ભાનુમતી? અરે તો સાંભળો સ્વામિનાથ, ખાવ તમે કુળદેવીના સોગન ને મારી સાથે વચને બંધાવ કે મારું ધારેલું કામ તમે જરૂર પાર પાડશો. અરે ભાનુમતી, તમને શું મારા પર વિશ્વાસ નથી હે ભાનુમતી? અરે ભાનુમતી, હું માં કુળદેવી માં અંબા ભવાના સોગન ખાઈને કહું છું ભાનુમતી. માગો ભાનુમતી, શું વાત છે કહો ભાનુમતી. સાંભળો સ્વામિનાથ, તમે પણ 299 રાણીઓનો ત્યાગ કરો ને મારી સાથે તમે વચને બંધાવ સ્વામિનાથ. અરે ભાનુમતી, આ શું તમે બોલી રહ્યા છો તેનું તમને ભાન છે ભાનુમતી? મારી 299 નારી ગુણવંત છે ભાનુમતી. પોતાના પતિનું મુખ ધોયા સિવાય ગમે પણની ભાનુમતી એટલું જ નહીં ભાનુમતી, પોતાના શરણ પતિનું શરણ ધોઈ અને પછી પણ જળ ગ્રહણ કરે છે ભાનુમતી. મારી 299 નારી ગુણવંત છે ભાનુમતી. આ તમે શું બોલી રહ્યા છો ભાનુમતી? બસ સ્વામિનાથ બસ, હવે મને ખબર પડી કે હું તમારી માનીતી રાણી નથી. આ તો ખાલી તમે દેખાવત કરો છો. અરે ભાનુમતી, ભાનુમતી, આપ તમે મુખ મારાથી ફરી ગયા છો ભાનુમતી. તમે તો મારા રૂપિયાના રાણી છો ભાનુમતી. હું શીતળગઢ નરપતિ કુંભો રાણો છું ભાનુમતી. મેં માં કુળદેવી અંબા ભવાનીના સોગન ખાધા છે ભાનુમતી. હા ભાનુમતી, અરે ભાનુમતી, માં કુળદેવીના સોગન હું નિભાવીશ ભાનુમતી. મારી 299 રાણીનો ત્યાગ કરું છું ભાનુમતી. હે ભાનુમતી, હવે તમારા ચંદ્ર જેવું મુખ મારી સમૂહ મરકાવો ભાનુમતી, અને તમારા ગુલાબી ગાલ આજ મુસ્કાવો ભાનુમતી. ભાનુમતી, તો જ મને આનંદ થશે ભાનુમતી. બસ સ્વામિનાથ, મારે તો તમારી દયા છે સ્વામિનાથ, તમારી દયા છે બસ. હા ભાનુમતી, તો ચાલો આપણે છેન ખંડમાં જઈ અને આપણે બંને આરામ કરીએ ભાનુમતી. ચાલો સ્વામિનાથ. આવી રીતે ભાનુમતીએ કુંભારાણાને માં ભગવતી ભવાની ના સોગંદ દઈ અને 299 રાણીઓનો ત્યાગ કરાવ્યો છે. અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એવામાં અનમાનિતી રાણીઓ બધી પોતાના મહેલની અંદર ભેળા થાય છે અને અનમાનિતી રાણીઓ આજ વિચાર કરવા લાગી છે. પણ અનમાનિતી રાણીઓ આજ શું વિચાર કરે છે?
અરે બેન દાસી, આજે 7 દિવસ થયા છે અને અમે અમારા પતિદેવનું મોઢું પણ જોયું નથી અને અંજળ પણ લીધું નથી. તો હે દાસી, તું રાજમહેલમાં જા અને તપાસ કર કે રાણાજી ક્યાંય બહાર ગામ ગયા કે એની તબિયત સારી નથી. અરે હા ભાઈ સાહેબ, હું હમણાં જ જાઉં છું. બહુ સારું. આવી રીતે અનમાનેતી રાણીઓ દાસીને રાણાજીના કબર અંદર પૂછવા જાય છે અને આ બાજુથી અનમાનેતી રાણીઓને દાસી ધીરે ધીરે ભાનુમતીના મહેલ તરફ જાય છે અને ભાનુમતીની દાસી આજ અનમાનેતી રાણીને દાસીની સામે મળે છે. પણ ભાનુમતીની દાસીને ફોજદાર જેટલો પાવર હતો અને એ દાસી આજ અનમાનેતી રાણીની દાસીને જોઈ અને શું કહેવા લાગે છે? હે દાસી, તું ક્યાં જઈ રહી છો ને શું કામે આવી છો દાસી? અરે બેન, મને મારા ભાઈ સાહેબે મોકલી છે કે રાણાજી ક્યાંય બહાર ગામ ગયા છે કે તેમની તબિયત બરાબર નથી, એ જાણવા માટે મને મોકલી છે બેન. અરે દાસી, રાણાજીને અમારા કુળદેવી માતાજીના સોગન ખવડાવીને કોણ કે મારા ભાઈ સાહેબ ભાનુમતીએ રાણાજીને ક્યાદ કર્યા છે, બંધન બાંધી અને રાણાજીને ક્યાદ કર્યા છે દાસી, અને 299 રાણીનો ત્યાગ કરાવ્યો છે દાસી. અરે મારા ભાઈ સાહેબ તો દયાની મૂર્તિ છે. જો એમને આ વાત હું કરીશ તો એમના ખોળિયામાંથી એના પ્રાણ નીકળી જશે અને મને મોટું પાપ લાગશે. આવી રીતે દાસી વિચાર કરે છે કે મારા બાઈ સાહેબ તો દયાની મૂર્તિ જેવા છે અને જો મારા બાઈ સાહેબને તમારો ત્યાગ કરાવ્યો એવા સમાચાર આપીશ તો માતાજીને મોટું દુઃખ લાગશે. અને આ બાજુ અનમાનેતી રાણીઓ આ દાસીની રાહ જોઈ અને બેઠા હોય છે અને સામેથી ધીરે ધીરે આ દાસી અનમાનેતી રાણીઓ પાસે આવે છે અને આ દાસી મહેલની બહાર ઊભી રહે છે અને અનમાનેતી રાણીઓ આ દાસીને શું કહેવા લાગ્યા છે? અરે બેન દાસી, તું રાણાજીના દરબારમાં જઈને આવી ગઈ છો? હા ભાઈ સાહેબ. અરે બેન દાસી, તો તું જલ્દી કે અમારા સ્વામીનાથ આનંદમાં તો છે ને? અરે ભાઈ સાહેબ, જરા આ બાજુ આવો તો. અરે બોલ બેન દાસી. અરે ભાઈ સાહેબ, તમારા પતિદેવ તો બહુ જ આનંદમાં છે, પણ ભાનુમતીની દાસીએ મને એવા સમાચાર આપ્યા કે ભાનુમતીએ કુળદેવી માતાજીના સોગન ખવડાવી રાણાજીને બંધનમાં બાંધ્યા છે અને 900 રાણીઓને ત્યાગ કરાયો છે. આવી રીતે 299 રાણીઓનો ત્યાગ કરાવ્યો છે એવા સમાચાર સાંભળતા જે નિમાધારી રાણીઓ હતી એ ધરતી ઉપર ઢળી પીડાશે અને ઘડી બે ઘડીની અંદર આ સમાધિમાંથી જાગૃત થાય છે અને સૌ અનમાનેતી રાણીઓ કહેવા લાગ્યા છે. પણ શું કહેશે? અરે બેન, શાંતિ રાખો. આપણે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે. તો આપણા ભગવાન અને આપણા સદગુરુની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ અને જો આપણે આ કરશું તો આપણું ધારેલું કામ જરૂર પાર પાડશે. આવી રીતે
299 રાણીઓને આજ ભાનુમતીએ દુખી દુખી કરી દીધા છે અને ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં એક દિવસ ભાનુમતી અને એની દાસી પોતાના મહેલની અટારીએ બેઠા હોય છે અને એક ઘોડેસવાર બાગડજા ધમા ધમા કરતો ઘોડો લઈ અને ભાનુમતીના મહેલની પાસેથી ચાલો જાય છે. પણ ઘોડેસવાર કેવી રીતે આવે છે? આવી રીતે ઘોડેસવાર બાગડજા ધમા કરતો ચાલો જાય છે અને આ બાજુ ભાનુમતી ત્યારે વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે? અરે દાસી, આ ઘોડા ખેલવનાર કોણ છે દાસી? અરે ભાઈ સાહેબ, આ ઘોડા ખીલવનાર બીજો કોઈ નથી. આપણે ઘોડાહારનો અશ્વપાલ, મારા બાપુજીનો અશ્વપાલ છે ભાઈ સાહેબ. એમ દાસી? હા ભાઈ સાહેબ. અરે દાસી, કેવી એની ઘોડા ખેલવાની હોશિયારી છે ને કેવી એની લગામ છે હા, એ દાસી. તો છે જ તે ભાઈ સાહેબ. અરે દાસી, તો દાસી મને ઘોડાહારીમાં મૂકી જાને દાસી. અરે ભાઈ સાહેબ, હવે મધરાત ભાઈ સાહેબ, અને મારા બાપુજી ઘેરે નહીં ભાઈ સાહેબ, તો અત્યારે મધરાત્રિની અંદર તમને ઘોડાહેરમાં કઈ રીતે મૂકવા આવું ભાઈ સાહેબ? મારી હમો લબાઈન્યું કરે છો? અરે હું કોણ? ચિત્તરગઢની મહારાણી ભાનુમતી મિંદડા રેખી, મારી હમો લબાઈન્યું કરે છો? અરે ભાઈ સાહેબ, તો ચાલો, મારે શું, ચાલો તમને ઘોડાહેરમાં પધરાવું. ચાલ. આવી રીતે ભાનુમતીને એમની દાસી અડધી રાત્રે ઘોડાહારની અંદર મેળવા જાય છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. ભાનુમતીને ઘોડાહારની અંદર અશ્વપાલ સાથે મેળવા જાય છે અને બીજા દિવસે પનઘટ ઉપર બધી રાણીઓની દાસી આજ કપડા ધોવા માટે ભેળા થાય છે. પણ કપડા કેવી રીતે ધોવે છે? આવી રીતે રાણીઓની દાસી આજ પનઘટ ઉપર કપડા ધોવા માટે ભેળા થાય છે. પણ કપડા કેવી રીતે ધોવે છે? આવી રીતે બધી દાસીઓ પનઘટ ઉપર
પોતે કપડા ધોવા લાગ્યા છે અને બધાની પાછળ ભાનુમતીની દાસી આવે છે કપડા ધોવા માટે. પણ ભાનુમતીની દાસી કેવી રીતે આવે છે? ભાનુમતીની દાસી બધાની પાછળ આવે છે અને પોતાને પાવર એના ભાઈ સાહેબનો હતો અને ભાનુમતીની દાસી આજ શું કહેવા લાગે? અરે આ નદી આ આવડાના બાપની ન હોય જાણી એવી રીતનું કપડાં ધોવા મળ્યું છે અને મારી તો ક્યાંય જગ્યાએ ન ઓરાવી દીધી. આ જા મીંદડા રીત છે અમે કેવી રીતે પાઈશું? ભાગવા કે તમારા બાપની નીતિ નીતિ ભાગવાઈ લે રજા કરો મારી. અરે બેન, તારી જગ્યા તો આ ખાલી પડી. હા તો બરોબર. આવી રીતે ભાનુમતીની દાસી આજ કપડા ધોવા લાગ્યા છે. પણ ભાનુમતીની દાસીના એના મનની અંદર એક વાત પડી હતી. ચારે બાજુ દાસી જોવા લાગી છે અને ભાનુમતીની દાસી આજ એની બેનપણી દાસીને શું કહેવા લાગી છે? અરે બેન આ બાજુ જરા આવ્યો તો. શું બેન? અરે બેન તને કાંઈ ખબર છે? નહીં તો બેન. અરે બેન તું રાજમાર્યો તો તે તને કાંઈ ખબર નથી? કાંઈ ખબર નથી બેન. અરે બેન આજ અડધી રાતે મારી બાઈ સાહેબ ભાનુમતી અશ્વપાલની સાથે ઘોડા હેરમાં ગઈ હતી. બાઈ સાહેબ શું વાત કરે બેન? હા બેન, અને તું કોઈ ન કહેતી પછી ઓ બેન, બરોબર? તારી ને મારી સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ. ઓ બેન. અને કોઈ લોગડા દોને બેર બીજી નાખ્યો. તો જોઈ જા ભાઈ છે. આવી રીતે બધી દાસીઓ પોતાના કપડા લઈ અને પોતાના મહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે. આવી રીતે બધી દાસીઓ એમના રંગમહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે અને આ બાજુ અનમાનેતી રાણીઓ પોતાના રંગમહેલની અંદર હોય છે અને અનમાનેતી રાણીઓને આજ દાસી આવી અને સમાચાર આપે છે. પણ સમાચાર કેવા આપે? અરે બેન, શું વાત? અરે બા, જરા આ બાજુ આવો તો. અરે બોલ બેન દાસી. અરે બા, અમે નદીએ કપડા ધોવા ગયા હતા. ત્યાં ભાનુમતીની દાસી આવી હતી અને ભાનુમતીની દાસી મને એમ કીધું કે રાણાજી બહાર ગામ ગયા હતા ત્યારે ભાનુમતી અશ્વપલ સાથે ઘોડાહરમાં ગઈ હતી, આવું કીધું. અરે હાય હાય બેન દાસી, શું વાત કરાશો? હા ભાઈ સાહેબ. અરે બેન, આ ભાનુમતીએ તો કાળો ક્યાર કર્યો છે અને જો આ આપણે આપણો પતિવ્રતા ધર્મ પાળવો જોઈએ અને જો આ સંદેશો આપણે આપણા પતિદેવ સુધી ન પહોંચાડીએ તો પાપના મોટામાં મોટા ભાગીદાર બનીએ. અરે બેન, આપણા પતિ સુધી આ સંદેશો પોગાડે કોણ? અરે બહેનો,
આપણા દિયર કોણ કે બાલસી તે આપણો સંદેશો પહોંચાડી શકે, બીજું કોઈ નહીં. અરે બેન, તો આપણા દિયર બાલસિંહને સંદેશો પહોંચાડવા માટે તો ચાલો આપણે સંદેશો લખીએ. દાસી મારો સંદેશો બેટી મારો સંદેશો પહોંચાડ રે. આજ જઈને એક જે મારા દેરને આજ જઈને એક જે મારા દેરને અરે બેન, લે આ સંદેશો અને મારા દિયર બાલસિંહને આપજે. આવી રીતે અનમાનેતી રાણીઓનો સંદેશો લઈ અને ભક્તરાજ બાલસિંહના રંગ મહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે. અને બાલસિંહ એમના ધર્મપત્ની સૂર્યા દેવી સાથે પોતાના મહેલની અંદર બેઠા હોય છે. અને બાલસિંહ સદાશિવની ભક્તિ કરતા હોય છે, પણ દિવસ રાત પોતે શિવ 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 આવું ધ્યાન ધરતા હોય છે. પણ બાલસિંહ આજ દેવોના દેવ મહાદેવને યાદ કરતા હોય છે, પણ કેવી રીતે? ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે નમ શિવાય. જટાધરા શિવ જટાધરા, હર હર ભોલે નમ શિવાય. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે નમ શિવાય. મહાકાલેશ્વરાય, મહાકાલેશ્વરાય, હર હર ભોલે નમ શિવાય. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવાય, હર હર ભોલે નમ શિવાય. આવી રીતે બાલસિંહ દેવોના દેવ મહાદેવ ભોળિયાનાથનું ધ્યાન ધરતા હોય છે, અને સૂર્યા દેવી એમની સાથે હોય છે. અને આ બાજુથી અનમાનેતી રાણીઓની દાસી ધીરે ધીરે બાલસિંહના મહેલની અંદર પધારે છે. અને બાલસિંહને નમસ્કાર કરી અને અનમાનેતી રાણીની દાસી આ બાલસિંહને શું કહેવા લાગે? જય
જય ભોળાનાથ બેન. અરે બેન, તમે અત્યારે શા માટે તમે આવ્યા છો? અરે ભક્તરાજ, હું તમારી ભાઈજીનો સંદેશો લઈને આવી છું. લ્યો આ સંદેશો. હા બેન, બહુ સારું. અરે સૂર્યા દેવી, અત્યારે મારા ભાભીઓને શું કામ પડ્યું છે અને આ દાસી સંદેશો લઈને આવી છે? તો હે સૂર્યા દેવી, હું અત્યારે જ રંગ મહેલમાં જાઉં છું. શું વાત છે? અરે નાથ, તમારા મોટા ભાઈએ તો બહુ ખોટું કર્યું છે. અરે સ્વામિનાથ, પણ એણે બધી રાણીનો પણ ત્યાગ કર્યો છે મારા નાથ. અરે નાથ, તો તમે તમારા ભાભી પાસે જાઓ અને તમારા ભાભીના દુઃખમાં ભાગ લેવો, એ તમારી ફરજ બને છે સ્વામિનાથ. તો તમે જરૂરથી જાઓ. ભલે સૂર્યા દેવી, હું અત્યારે જ જાઉં છું. તો જય ભોળાનાથ. જય ભોળાનાથ. આવી રીતે બાલસિંહ આજ એને અનમાનેતી રાણીઓ, અનમાનેતી ભાભીઓ એમના દરબારમાં ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને ભાભીઓ આજ એના રંગમહેલની અંદર હોય છે અને સામેથી બાલસિંહ ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને બાલસિંહ આવી અને એના ભાભીઓને આજ શું કહેવા લાગ્યા છે? પ્રણામ ભાભી. અરે ભાભીઓ, અત્યારે મારું રાજ દરબારમાં તમારે શું કામ પડ્યું? અને હું એક સંદેશો લઈને આવ્યો છું. આવી રીતે બાલસિંહ આજ ભાભીઓને કહેવા લાગ્યા છે. અને ત્યારે ભાભીઓ એના દુઃખની વાત કહેવા લાગ્યા છે. પણ ભાભીઓ શું દુઃખની વાત કહેશે? અરે ભક્તરાજ, અમને એ વાતની દુઃખ નથી, પણ અમને એક સમાચાર મળ્યા છે ભક્તરાજ. અમને એ વાતની દુઃખ છે. અરે ભાભી, શું સમાચાર છે? તો મને તમે જલ્દી તમારા દુઃખની મને વાત કરો. અરે ભક્તરાજ, અમારો સંદેશો તો તમે જ પહોંચાડી શકો છો ભક્તરાજ. અરે ભક્તરાજ, સંદેશો તમારે મોટા ભાઈને આપવાનો છે તમારા કે શીતળની ગાદી પવિત્ર અને ઉજ્જવળ છે. એને કાળો ડાઘ ન લાગે તેનું ધ્યાન રાખે અને ભાનુમતીથી ચેતતા રહે, નહીતર ધરાઈને પસ્તાવાનો વારો આવશે. હા ભલે ભાભી, હું હમણાં જ જાઉં છું અને આ સંદેશો મારા મોટા ભાઈને હું પહોંચાડું છું. બહુ સારું. આવી રીતે અનમાનેતી રાણીઓએ આ બાલસિંહને એના મોટા ભાઈ કુંભારાણાના મહેલની અંદર જવાનું કહેશે. ત્યારે બાલસિંહ ભાભીઓને શું કહેવા લાગ્યા છે કે હજી મારી આટલી ઉંમર થઈ છે, હું મારા ભાઈ મોટા ભાઈ સાથે કોઈ ધીમે કોઈ જાતનું ભાષણ નથી કર્યું. પણ આજ ભાભીઓને ખાતર આજ બાલસિંહ કુંભારાણાના મહેલ તરફ ધીરે ધીરે ચાલા જાય છે. અને આ બાજુ કુંભારાણા અને ભાનુમતી ઝૂલા ઉપર ઝૂલી રહ્યા હોય છે. અને એમની દાસી કુંભારાણાને અને ભાનુમતીને હિંચકાવતી હોય છે. અને આ બાજુથી
બાલસિંહ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને બાલસિંહને જોઈ અને આ દાસી શું કહેવા લાગી છે? અરે ભાઈ સાહેબ, જરા આ બાજુ આવો તો ભાઈ સાહેબ. અરે શું વાત છે દાસી? અરે ભાઈ સાહેબ, સામેથી ભક્ત બાલસંગ આવે છે ભાઈ સાહેબ. બાલસંગ આવે એમ છે? હા હા ભાઈ સાહેબ. અરે મારો રોયો ભગતડો મારા દરબારમાં શું કામ આવતો હોય છે? અરે દાસી, ચાલ આપણે પડદા પાછળ જઈ ને શું વાતો સીતો કરે છે એ સાંભળવી. ચાલ હાલો દાસી. ભાઈ સાહેબ. અરે પ્રણામ મોટા ભાઈ. હા પ્રણામ ભાઈ બાલસંગ. અરે હા, આજે મારો ભાઈ બાલસિંહ આવ્યો છે. આજે મારો ભાઈ મારી જાયો બાલસિંહ મારા મહેલમાં આવ્યો છે. હા, આજે આ મારો રાજમહેલ એના પગલા પડવાથી પવિત્ર થઈ ગયો છે ભાઈ. અરે ભાઈ બાલસંગ, આજે મારા સુધી આવવાનું કારણ શું છે ભાઈ બાલસંગ? અરે મોટા ભાઈ, હું તમારી 299 અણમાનતી રાણીઓનો સંદેશો લઈને હું આવ્યો છું મોટા ભાઈ. અરે સંદેશો? હા મોટા ભાઈ, સંદેશો. અરે ભાઈ કહે, કોનો સંદેશો લઈને આવ્યો છું? સંદેશો લઈને હું આવ્યો છું મોટા ભાઈ. હા બાલસંગ કહે, શું સંદેશો લઈને આવ્યો છું? અરે મોટા ભાઈ, તમારી જે 299 અણમાનતી રાણી છે ને, એનો સંદેશો લઈને હું આવ્યો છું મોટા ભાઈ. અરે બાલસંગ, મારી 299 રાણીમાં શું શરીક કલ્યાણ હોય બાલસંગ? કહે, શું સંદેશો લઈને આવ્યો છું? અરે મોટા ભાઈ, તો તમે પણ સાંભળો. આ શીતળગઢની ગાદી પવિત્ર ને ઉજ્જવળ તો છે ને, તેને કાળો દાગ ન લાગે મોટા ભાઈ, એનું તમે ધ્યાન રાખજો. અરે મોટા ભાઈ, મારા ભાભી જે ભાનુમતી છે ને, એનાથી તમે ચેતતા રહેજો, નકર એક દિવસના સમયે તમારે પસ્તાવાનો વારો આવશે મોટા ભાઈ. જરૂર પસ્તાવાનો વારો આવશે. અરે બાલસંગ, આ તું શું બોલી રહ્યો છો તેનું ભાન છે તને? હા હા મોટા ભાઈ. આ શીતળગઢની ગાદી દીપાવા માટે જ મેં જન્મ ધારણ કર્યો છે બાલસંગ. અને જો તું ભાનુમતીની વાત કરતો હો તો બાલસંગ સાંભળી લે. આ જગતમાં કે આ દુનિયામાં ભાનુમતી જેવી કોઈ સતી નારી જન્મી નથી અને જન્મ છે નહીં બાલસંગ. કદાપી જન્મ છે નહીં ભાઈ બાલસંગ. હા મોટા ભાઈ, તો એક દિવસના સમયે તમને સતી અને સતના શબ્દ એક દિવસ તમને જો ધરાય ધરાઈને ન રડાવે તો એમ માનજો. ભલે બાલસંગ. જય ભોળાનાથ.
અરે સ્વામિનાથ, અત્યાર સુધી તમારા માટે અમે અમારું બધું અર્પણ કરી દીધું. તમારા દુઃખે દુઃખી, તમારા સુખે સુખી, છતાં તમે અમારી કાંઈ કદર ના કરી ને તમારો ભાઈ બાલસંગ ફાટલ મોઢે મન ફાવે તેમ બોલીને ચાલ્યો ગયો છે. સ્વામિનાથ, આવું બધું સાંભળવું ને આવું બધું જોવું કરતા તો મારે મરી જવું સારું, મરી જવું સારું. નહીં ભાનુમતી, તમે માથા નો પસાડો. ભાનુમતી, ભાનુમતી, જો તમે આજ ઉદાસ થાહો તો મારું હૃદય પણ આજે વિજાય જશે. ભાનુમતી, જે બોલે તેને બોલવા દો. ભાનુમતી, હે ભાનુમતી, ચાલો આપણે સેન ખંડમાં જઈ ભાનુમતી આપણે આરામ કરીએ. ભાનુમતી, જે બોલે તેને બોલવા દો. ભાનુમતી, ચાલો. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને ભાનુમતી એમના મનની અંદર એમના દિયરની ખટક ક્યાંય જાતી નથી. અને એક દિવસ ભાનુમતી આ ઝૂલા ઉપર ઝૂલી રહ્યા હોય છે અને ભાનુમતીની દાસી આ હિંચકો નાખી રહ્યા હોય છે અને ભાનુમતીની દાસી આજ ભાનુમતીને કહેવા લાગી છે. પણ શું કહે છે? હે ભાઈ સાહેબ, હું ઘણા સમયથી તમારી સાથે રહું છું ભાઈ સાહેબ, તો પણ મને આજ એવું લાગે છે ભાઈ સાહેબ કે તમારા શરીરની અંદર કાંઈક રોગ હોય એવું લાગે છે ભાઈ સાહેબ. અરે દાસી, અત્યાર સુધી મારા કોઈ સમાચાર ન પૂછ્યા દાસી, તે એક જ મારા સમાચાર પૂછ્યા દાસી. અરે હા ભાઈ સાહેબ, એવું તો શું તમને દુઃખ છે ભાઈ સાહેબ? હે તમારા દુઃખની મને વાત કહો ભાઈ સાહેબ. અરે દાસી, મારા દિયર બાલસંગનું દુઃખ છે મને દાસી. અરે ભાઈ સાહેબ, એવો તો શું તમારા ધેર બાલસંગનું તમને દુઃખ છે ભાઈ સાહેબ? અરે દાસી, એ મારું દુઃખ તારથી નહીં મટે દાસી. અરે ભાઈ સાહેબ, તમે કહો તો ખરા, તમારું દુઃખ હું જરૂર મટાડી દઈશ ભાઈ સાહેબ. અરે દાસી, દિયર રૂપે ડાફોળિયું રાજદી મારા મનમાં ખટકા કરે છે. રાજદી મને નીંદ નથી આવતી, ખાવું પણ નથી ભાવતું દાસી. અરે કહો તો ખરા ભાઈ સાહેબ, જરૂર તમારું દુઃખ હું દૂર કરી દઈશ ભાઈ સાહેબ. અરે દાસી, આ દિયર રૂપે ડાફોળિયું રાજદી મને ખટકા કરે છે, નથી મને ખાવું ભાવતું દાસી. હા ભાઈ સાહેબ, બસ એટલી જ વાત છે ભાઈ સાહેબ. હા દાસી, એની ખટક મારા મનમાંથી જાતી નથી. અરે ભાઈ સાહેબ, હે કઈ એમાં તમારે મૂંઝાવાનું ન હો ભાઈ સાહેબ. તમારો રૂપ જોવો ભાઈ સાહેબ, તમારા રૂપની અંદર હા તમારા દેહ બાલસંગના પ્રેમમાં ફસાવી ગયો ભાઈ સાહેબ, અને જિંદગીભરનો તમારો ગુલામ બની જશે ભાઈ સાહેબ. અરે દાસી, એને મારે મહેલમાં લાવવો કેવી રીતે? તારા બાપુ તો ઘડી પણ મારાથી દૂર નથી જાતા, તો મારે બાલસંગને મારા મહેલમાં લાવવો કેવી રીતે? હે ભાઈ સાહેબ, બાલસંગને લાવવો એમાં ક્યાં મોટી વાત છે ભાઈ સાહેબ? કોણ કે મારા બાપુજીને 84 ખંડિયા રાજાને જીતવા મૂકી દો ભાઈ સાહેબ. આગળનું કામ બધું પછી હું સંભાળી લઈશ ભાઈ સાહેબ. વાહ દાસી વાહ, તારી આવી બુદ્ધિ કામ કરે છે એ તો દાસી મને આજ ખબર પડી દાસી. ભલે દાસી, હું તારા બાપુજીને 84 ખંડિયા રાજા જીતવા મોકલું ને ઈ હું સંભાળી લઈશ દાસી, તું જા. હા ભાઈ સાહેબ, ભૂલી ન જતા ભાઈ સાહેબ. હા દાસી. આવી રીતે ભાનુમતીને એમની દાસીએ પાઠ ભણાવી દીધો છે અને ઈ જ ભાનુમતી એક દિવસ પોતાના ઢોલિયાનો ત્યાગ કરી અને નીચે હોતા હોય છે
અને આ બાજુથી કુંભારાણા ભાનુમતીના મહેલ તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને અંધારું જોઈ અને દાસીને આજ કુંભારાણા શું કહેવા લાગ્યા છે? અરે હા, આજે મારા ભાનુમતીના મહેલમાં અંધકાર કેમ છે? તો લાવ દાસીને પૂછી જો. અરે દાસી, આજ ભાનુમતીના મહેલમાં અંધકાર કેમ છે? અરે ભાઈ સાહેબ, અરે બાપુજી, મને કાંઈ પણ ખબર નથી. મને પણ એક તમાશો મારીને બહાર કાઢી મૂક્યો બાપુજી. હો, હેમ વાત છે હા હેમને. બાપુજી. હા દાસી, તું જઈ શકે છો. અરે હા ભાનુમતી, આમ અચાનક શા માટે રીસાવાનું કારણ શું છે ભાનુમતી? અરે ભાનુમતી, આપ ઊભા થાવ. જો તમને કોઈ આંગળી સીંધી હોય ભાનુમતી, તો તેના કાંડા કાપી કાઢો. તમારી સમૂહ કોઈ ખરાબ દ્રષ્ટિ કરી હોય તો એની આંખો પણ ફોડી કાઢું ભાનુમતી. એટલું જ નહીં ભાનુમતી, તમારી સમૂહ કોઈ લવારી કરી હોય તો એની જીભ પણ ફેંકી દઉં ભાનુમતી. હા ભાનુમતી, આમ અચાનક શા માટે રીસાણા છો ભાનુમતી? કહો કહો ભાનુમતી, શું વાત છે? અરે સ્વામિનાથ, ખોટી હું વાતોની બડાયું કરો છો. આંખ ફોડાવી નાખું, જીભ કપાવી નાખું, કાંડા કપાવી નાખું સ્વામિનાથ. આજથી 6 મહિના પહેલા એક ગઢવી આવ્યા હતા ને એ કીધું હતું કે 84 ખંડિયા રાજા ભેળા મળી ને આપણું શીતળગઢ લેવાની વાત કરતા હતા. ત્યારથી જ મને નથી ઊંઘ આવતી ને સ્વામિનાથ મને ખાવું પણ નથી ભાવતું. અરે સ્વામિનાથ, મારા મોઢા હમું તો જુઓ. હો, એમ વાત છે એમને ભાનુમતી? હા ભાનુમતી, ચારનો હું ઈ જોઉં છું કે આજકાલ તમે ઘણા દુબળા પણ પડી ગયા છો ભાનુમતી. અરે ભાનુમતી, એટલું જ નહીં ભાનુમતી, તમને મારી તો ચિંતા છે, પણ મારા આખા શીતળગઢની ચિંતા છે ભાનુમતી. પણ ભાનુમતી, તમે સાંભળો, હું શીતળગઢનો નરપતિ કુંભોરાણો છું ભાનુમતી. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું ભાનુમતી કે કાલે સવારે સૂર્ય ઉદય થાય 84 ખંડિયા રાજાને જીતી અને જેલને હવાલે ન કરું તો હું શીતળપતિ કુંભોરાણોની ભાનુમતી. હા ભાનુમતી, આપ જઈ આપણા જૈન ખંડમાં જઈ અને આરામ કરો ભાનુમતી, આરામ કરો ભાનુમતી. અરે બસ સ્વામિનાથ, મને તો એ જ ચિંતા હતી. બસ મારે તો તમારી દયા છે સ્વામિનાથ, દયા છે તમારી. અરે ભાનુમતી જેવી જેને રાણી હોય ભાનુમતી, તમે કહો એ હું કરવા તૈયાર છું ભાનુમતી. હવે તમે આપણા શીતળગઢની ચિંતા ન કરો ભાનુમતી. જાઓ તમે આપણા રાજખંડમાં જઈને આરામ કરો. હા હા પ્રધાનજી, હા પ્રધાનજી, આપ જય સેનાપતિને બોલાવો. એ તમારી આજ્ઞા મહારાજ. આવી રીતે એક માણસ સેનાપતિને બોલાવા જાય છે અને આ બાજુથી સેનાપતિ ધીરે ધીરે મહારાજા પાસે આવે છે અને મહારાજાને પ્રણામ કરી અને શું કહેવા લાગ્યા છે? અરે મહારાજાને પ્રણામ. પ્રણામ સેનાપતિ. હા સેનાપતિ, આપ જલ્દી જાઓ. હાથી, ઘોડા અને હથિયારો અને લાવ લશ્કર લઈ અને સાથે પણ રસોયા લેતા આવો. અરે મહારાજા, શું તીરથ કરવા જવું છે? તીરથ કરવા? કોને કીધું તીરથ કરવા સેનાપતિ? તો શેની તૈયારી મહારાજ? હા, અત્યારે 84 ખંડિયા રાજા આપણું શીતળગઢ જીતવાની તૈયારી કરે છે ભેગા મળીને.
તો આપણે એને જીતવા જવું છે. માટે જાઓ, હાથી ઘોડા લાવ લશ્કર, જર જવારે સાથે રસોઈયા પણ લેતા આવો. આપણે ત્યારે જ લડાઈ કરવા જવું છે. અરે મહારાજા, સૌરાષ્ટ્ર ગણ્યા રાજા તો આપણા નામના સદાવ્રત ફેરી અને ધર્મના વાવટા ભરકાવે છે. તેમને માથે આવો જુલમ. અરે સેનાપતિ, મારે તમારી કોઈ કથા કે વક્તા સાંભળવું નથી. સેનાપતિ, જેમ ગુરુ શિષ્યને શિખામણ આપે, ઉપદેશ આવે, કેવી રીતે તમે મને ઉપદેશ આપી રહ્યા છો? સેનાપતિ, આપ જાઓ, હાથી ઘોડા પાલ જર દ્વારે અને સાથે પણ રસોઈયા લેતા આવો. અરે મહારાજા, આપણા ચિત્તોડગઢ ની અંદર શેની ખામી છે? જળ ઝવેરાત અને સોના રૂપાની તો ખામી છે, છતાં એમના માથે આવો જુલમ. તો મહારાજ તમે પણ સાંભળો. કહો સેનાપતિ. જોતા જણાયું શાંતિ એ સંતોષમાં મળે છે. જોતા જણાયું શાંતિ ઓ કાયદો કિરકારનો જેવું આવો એ બોલણશો. કાયદો કિરકારનો જેવું આવો એ બોલણશો. જવાવે ગૌમલે છે, જવાવે ગૌમલે છે. જોતા જણાયું શાંતિ ઓ દાસ સતાર સમજો કિસ્મત ના ખેલ ન્યારા. દાસ સતાર સમજો કિસ્મત ના ખેલ ન્યારા. લખ્યું જેલ લાગે એને એવું મળે. જોતા જણાયું શાંતિ, જોતા જણાયું શાંતિ. અરે સેનાપતિ, તમે આવો, મારો ધર્મનો ઉપદેશ નો આપો. સેનાપતિ, જાઓ જલ્દી, હાથી ઘોડા અને જર જવારત સાથે પણ રસોઈયા લેતા આવો. અરે હા, જેને નથડી વાળા ગુરુનો ઉપદેશ મળ્યો હોય તેને ત્રિલોક માંથી શિવ શંભુ આવીને સમજાવે તો પણ ન સમજાય, માંથી વિષ્ણુ આવીને સમજાવે તો પણ ન સમજાય, અને ગિરનાર માંથી બ્રહ્મા આવીને સમજાવે તો પણ ન સમજાય. તો ચાલ મારું સૈન્ય તૈયાર કરો. આવી રીતે સેનાપતિ આજ પોતાનું સેન લઈ અને કુંભારાણા પાસે ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને આખું સેન જોઈ અને કુંભારાણા સૈનિકોને કહેવા લાગ્યા છે. પણ શું કહેશે? અરે સેનાપતિ, તો સાંભળો, અત્યારે આપણે 84 ખંડિયા રાજાને જીતવા જવાનું છે. અને લડાઈ કરતા કરતા આમાં તમારા કોઈના બલિદાન દેવાય તો એ વાત તમને મંજૂર છે કે નહીં? કહો સેનાપતિ. અરે હા મહારાજા, તમારી બધી જ વાત અમને મંજૂર છે. હા સેનાપતિ, તો ચાલો અત્યારે આપણે 84 ખંડિયા રાજાને જીતવા જઈએ. હા ચાલો મહારાજા, ચાલો. ચાલો.